દીકરો આય મારો દીકરો આય મને થોડી કુસ્તી થઈ છે હો દીકરા આમ કુસ્તી કરીને તમારે ક્યાં જાવું? એ મારો દીકરો એક પતંગ લાવીને મારો પતંગ ઉડાડ્યા છોકરા ઉડાડે મારો ભાઈ મને મન થયું છે હવે ઘેરે બેહો તમે તો આખું ઘર માથે લીધું હવે. એટલે મારો દીકરો પતંગ ઉડાડો તેને કાંઈ મરી જાય તમને હંધાઈ નું સાંભળી છો ભાઈ શું સાંભળ્યું? હા હાલ તો ફટાફટ પતંગ ની વ્યવસ્થા કર મારા દીકરા હાલ દાદા હાલ પતંગ લેવી હાલ મારા પતંગ તમે મને કુસ્તી ચડી છે હું કાલ મરી જાય ભાઈ હું વાઇટ રન બેઠા છીએ અમે. મારો હર આવી નવી વાતો કરતા હજી તો હું જીવવાનો મારો દીકરો તમે તો જીનકા છો હા પાકો નહીં ચાટીઓ બાટીઓ ભાઈ તો દવા અમારે કરવી જોઈએ. ઓહો હવે ઈ તું ક્યાં ઉપાધિ કરે છે બાપા તો પતંગ ઉડાડી આવી ગયા હા હવે આવી ગયા ને હવે પથારી ફેરવી નાખવાનો બાપો તો ઘર માથે લીધો બાબુ યાર 6 મહિનાનું છોકરો. આવો ભાઈ આવો પતંગ ઉડાડી નાખ છોકરાનો પતંગ તમારો દીકરો આવી જાય દાદા હજી કઈ જાય હજુ તમને હું કહું છું તમારે પતંગ નથી ઉડાડવી તમે ઘેરે બેહો હાલો. હા નથી ઉડાડવી પતંગ એ ઉડાડવી મારો દીકરો ઉડાડવું હો પતંગ ઉડાડવું હાલો લેતો આવીને મારો દીકરો બાપાને મોત તો કરવા દે ને ભાઈ. મને ખબર છે આને વેન કર્યું ને 6 મહિનાનું છોકરું સારું ડોહી ઘેરે બેઠી ભાઈ ઈ તો ક્યાંય હલવા નથી દેતી મને તમે હું પછી અલા એને ફેરવીને મને ક્યાં મારે આમાં લઈ જવું ભાઈ હજી ઈ તો રેવા દે ડોહી ભેગી મારે ખાસો મારે વામું પડી જાય ભાઈ ડોહીમાં હવે યમરાજ વિનાની વાતો થાય હવે યમરાજ નથી રહેતી એમાં તું લઈને બાપા એમાં સમજી જવાય તારે તો તમારામાં કેમ એટલી બધી એવરેજ આવી? અલા ભાઈ હું તો આ બાયરેથી જ ખાલી છો બેઠો બાકી અંદર થોડો બેઠો છો કૂણો છો વાજી ભલા તું પતંગ મારો દીકરો પતંગ તો ઉડાડી છે મારો દીકરો હજી આવ્યો ને છોકરા પતંગ ઉડાડે ને મને એવું થાય છે આગળ હંધાઈને કાપી નાખો એ છોડાવ આગળ જઈને આગળ તમારી પતંગો કાપી નાખવી જ મારો દીકરા હમણાં મારી પતંગ આવવા દે મારો ભાઈ પછી તારી ખબર જો બોલો આવતોય નથી એવું આવ ભૂલી ગયું ને ભલા ભલા આવ હું દોહો સૌ તો એટલો તાકાતમાં સૌ આવે તો છે મારો દીકરો લઈ પતંગ તો હારી છે હાથમાં મોટી બધી હાલ મારો દીકરો હાલ ફટાફટ હાલ આવતો હાલ બાપાએ ત્યાં લોહી પીધું આવ છોકરા ભણે ભલામણા બંધ બેન કર્યું યાર ગામમાં આગળ ગયો દુકાને બંધ એટલે સીમમાં લૂંટવા ગયો આની હાટું મારે ગમે ત્યાં જવું તો પડે ને કે આ છોકરા કોઈ આરોટવા મને એવું બાપુ ત્યાં તો જાય તો સારું છે ભાઈ કંટાળો લેવડાવ્યો યાર બાપાએ તો દીકરો આવ્યો ભાઈ એટલા ઘડી હોય ભલા મળા હાવ તડકો એકતો કેવો લે આમાં કઈ બોલું ખાલી તો છે આમાં બાંધેલો છે આ લૂંટી એવો કોઈ ન્યાય નથી દુકાનો બધી બંધ હતી તમે તો હાવ લોહી પીધું હાવ 6 મહિનાનું છોકરું હારું હોય તમારા કરતા એની ઘરે જઈને કીધું હોત ને ઓલા બાપાને પતંગ ગયો તો સદા જઈ જ મારો દીકરો બાપા બધું પરીક્ષા જ લાગે બાપો તો ભાઈ ને મારો દીકરો હવે હું આવા ઓલા કાઢી દઉં આ ગામમાં તમારી વાતો થવા માંડી વાતો કે બાપો વાતો કરવા મારો 80 વર્ષનો બાપો હજી ભલા માળા હજી બંધ તું ને ભાઈ કા ઉતારી ને ઉડાડી વાજે પડે હાલ મારો દીકરો ઉતારતો આમાં શું એ ઉડાડવામાં પડતા નહીં પાછી દવા મારે કરવી જોઈએ એટલે આ તો ભાઈ થઈ ગયો મારો દીકરો લે પડી કા જાય લે એ જુવાનિયા લે તો ફરી મારો દીકરો ઉડાડી દો દે મારો દીકરો લે હાલ મારો દીકરો હાલ અલા ભલા મળા એટલું દોરું થોડુંક હોય એ મારો દીકરો હાલ એટલો જતો નતો વધારે બાંધી દે મારો દીકરો બાપા એટલો એ ભાઈ છોકરા તારી પાસે દોરો છે પેલા બાબુ થોડો કોઈ તો દે ને તારી પાસે ભાઈ બોલો છોકરા પા પૂછી આવું એ ભાઈ બાપા દોરો હોય દે ને ભાઈ બાપાએ લોહી પીધું છે યાર કરી દે હું તમને કરી દે મારો દીકરો બાપાએ લોહી પીધું હા એને વેન કર્યું શું થઈ ગયું હવે ને વેન કર્યો એટલે મારે દેવો જોઈએ ભાઈ હાલ મારો દીકરો હાલ આવી ગયો ઓહો એટલો બધો દોરો કેવો આપ્યો મારો દીકરો લે મારો દીકરો પાકી ગયો જેવો લાગે તો કાટ લાગે પાકી હવે તમે કામ કરો તમે ઉડે લઈને ઓ બાપા મારો દીકરો ક્યાં આમાં બાંધવાનું મારો દીકરો જલ્દી કરો ઓહો જલ્દી ભાઈ મારો દીકરો દેને ભાઈ દેને જલ્દી ઉડાડ દેને આવ લોહી કીધું એને આ કેનો છે ઈ રમેશભાઈ નો છે લાખો ભાઈ છોકરો હા મારો દીકરો ભૂખું નહીં
મૂકવું નહીં આવું. પડતા નહીં પકડી લઈ જા મને. પકડી લઈ જા. જો ઓલી ડોહી પીજાવાની છે ભલા મને. ટેકો કરે પણ તમે તો ખાવ દેખો મારી તો માઈરમાં તો ખરી મારો દીકરો આ મારો દીકરો મારી તો લેમાં આવે આમાં કાંટો બાટો કોક મારો દીકરો વયો જાય જો આમાં હાલો હવે ઘેરે હાલો લોહી પીધું લોહી મારા બાપાનો મારા બાપા એ ડોહી દેખ કે દીકરા તને પાડી દે હો મારો ભાઈ કહું છું કે દેવળ નથી ટાટિયા ખંભાની ને પતંગ ઉડાડવી ઓહો હો ઓલો કઈ ગયો ઓલો ગઠિયો આમ ગેટનો ઘેરે હાલો ને હવે આમ પતંગડું લઈ ગયો છે ને મારો દીકરો પતંગ ઉડાડવી પતંગ લે તે બીડી હમણાં કઈક થયો તો મારો ખસો બૂમ નો કરી હગત ઓહો દીકરા થોડુંક લાગી તો ગયો મારો ભાઈ ભગવો એટલે તે ડોહીને ના કહેતો ભલા મારા બાપો પતંગ ઉડાડતો હાલે બીડી હાલે કે મારો દીકરો આ કોનો રમેશભાઈ નો છે બીએ લાખાભાઈ નો તો લોહી પી લીધું લોહી પતંગ ઉડાડવી પોતા ઘેરે બેસતા હોય તો ઘેરે મારા દીકરા તું સારા તો કરી મારા દીકરાને પૈસા ના આપવા માંગુ છું. મારો દીકરો સુવાસે બહુ સડો ઉંમર થઈ ગઈ ને આ ગધડીનું કેમ ઉડાડતા હોય છે એ તમે ઘેરે બેસો ને રોટલા ખાજો હવે પરદાઈ તમારી ગીલા કઈ છે દાંત કાઢે છે છોકરા દાંત કાઢે છોકરા દાંત કાઢે બાબા આ છોકરા પાડીને દીકરા માર્યો ઓલી ખાર ગાડી લઈ લીધી થાર ગઈ હજી માયો મૂકો ડીંગો મૂકો ગામના સંભળાવે જ્યાં બેઠા હોય છે, પાવડું પીતા હોય ને ડીંગો મૂકતા હોય ખાર ગાડી એટલે મારો દીકરો ડોહી બર કે નહીં બહુ લાગ્યું હો ભાઈ હવે ડોહી બોલાવે છે એટલે તમે જોઈ લો હંતાઈ તમને કહું છું મિત્રો કે આમાં ઉતરાયણ આવે છે એટલે પતંગ ઉડાડવાની હંતાઈ ધ્યાન રાખજો હો આમાં પડી જવાય તો લાગી જાય મારો દીકરો અરખાએ ઉડાડજો ને હવે હું જાઉં છું જય માતાજી.